હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 27મી ફેબ્રુઆરી 2025ના મહત્વના કરંટ અફેર્સની ઘટનાઓ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને જરૂરથી એક માર્ક અપાવશે. તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું. પણ હા, એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. એકદમ મસ્ત ડિટેલ સાથે માહિતી છે, જે તમને વિધાન વાક્યમાં પૂછાશે ને તો પણ તમારો માર્ક ક્યાંય નહીં જાય, એની હું ગેરંટી આપું છું. રાઈટ ફ્રેન્ડ્સ? તો પ્લીઝ ને વિડીયો ગમે તો લાઈક શેર જરૂરથી કરજો અને તમારા મિત્રોને પણ કહેજો કે નેહા એજ્યુકેટર ઉપર આવીને એક વખત જુએ. રાઈટ? તો ચાલો શરૂ કરીશું. ભારતના પૂર્વીય રાજ્યમાં ક્યાં સર્વાધિક એચઆઈવીના કેસ જોવા મળે છે? તો ભારતનું એક રાજ્ય એવું છે પૂર્વોત્તર કે ત્યાં શેના કેસ વધારે જોવા મળે છે? તો એચઆઈવી તો ના કહેવાય, પણ એચઆઈવી તમે કહી શકો છો. રાઈટ? તો બોલો કયું રાજ્ય આવે છે આમાં? તમારી પાસે ઓપ્શન એ છે આંધ્રપ્રદેશ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી નાગાલેન્ડ, ઓપ્શન ડી મિઝોરમ. બોલો. બોલો બોલો જલ્દી જલ્દી. ફટાફટ. ચલો, તમને ના ખબર હોય તો હું તમને કહી દઉં. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ચલો, ઓપ્શન ડી મિઝોરમ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન ડી મિઝોરમ. તો ચાલો શરૂ કરીશું. જો તમને આપી દઉં છે મિઝોરમ. રાઈટ? ઓપ્શન ડી. તો આપણે થોડી ડિટેલ જોઈ લઈશું એના વિશે. શું છે અહીંયા? તો જેની સામે એચઆઈવી, એની સામે લડવા માટે શું કીટ શરૂ કરી છે? કેવી? એચઆઈવી એસટી એટલે કે સેલ્ફ ટેસ્ટ કીટ. એસટી એટલે સેલ્ફ ટેસ્ટ કીટ. રાઈટ? તો એ શું કરશે? જાતે જ માણસ પોતાની એચઆઈવી પોઝિટિવ છે કે નેગેટિવ તેનું પરીક્ષણ કરી શકશે એટલી કમ્ફર્ટેબલ કીટ બનાવી છે. અને એનાથી માહિતીની ગોપનીયતા પણ વધી જશે, કારણ કે ઘણી વખત એવું થાય છે કે એચઆઈવીના ટેસ્ટ બહાર કરાવતા હોય છે અને પછી પોઝિટિવ આવે તો માહિતીનો દુરુપયોગ પણ થતો હોય છે. રાઈટ? જેમ કે અત્યારે આપણે સીસીટીવીની ઘટના બની હતી એ રીતે. તો ઘણી વખત એવું થઈ જતું હોય છે. રાઈટ? તેના માટે ગોપનીયતા જળવાય એ માટે કીટ શરૂ કરી છે. એનાથી જે દુર્ગમ વિસ્તારો છે ત્યાં પણ એ લોકો વ્યક્તિ જાતે જ એચઆઈવી પોઝિટિવ છે કે નેગેટિવ છે તેનું જાતે પરીક્ષણ કરી શકશે. અને જો પોઝિટિવ હશે તો એ ટેલિમેડિસિન દ્વારા તેની સારવાર પણ કરાવી શકશે. રાઈટ? લગભગ 2016માં WHO દ્વારા આના વિશે દિશા નિર્દેશન જાહેર કરવામાં આવ્યા હતા. તેના વિશે તો એચઆઈવી એસટી કીટ વિશે. રાઈટ? અને એને 41 દેશોએ અપનાવી લીધી છે. અત્યાર સુધી 41 દેશોમાં સેલ્ફ ટેસ્ટ કીટ થી યુઝ કરે છે. રાઈટ? તો એ પણ તમે યાદ રાખજો. હવે તમને ખબર છે આ એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે, એટલે કે એમાં સરકાર ફાળો આપે છે બધો જ. બરાબર? અને જેના માટે કેટલા ફાળવ્યા હતા? એના માટે 2024ના બજેટમાં જ ફાળવેલા છે. તો 15,471.99 કરોડ આ એચઆઈવી થી લડવા માટે ફાળવ્યા છે. બરાબર છે? અને આ કેવો છે? તો આ ફેઝ 5 ચાલે છે. એને શું નામ આપ્યું છે? તો નેશનલ એડ્સ એન્ડ એસટીડી એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ ફેઝ 5. રાઈટ? શું છે? તો જે એડ્સ માટે જે લડવાનો પ્રોગ્રામ ચાલે છે એને શું આપ્યું છે નામ? તો નેશનલ એડ્સ એન્ડ એસટીડી એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિશન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ ફેઝ 5. બરાબર છે? પછી મિઝોરમની સાથે આસામ, મણિપુર ને ત્રિપુરા રાજ્યો સરહદ ધરાવે છે. રાઈટ? અને મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે મિઝોરમ. તમને ખબર છે અહીંયા જે મેં ઓપ્શન મૂક્યા છે આંધ્રપ્રદેશ, તો મણિપુર અને નાગાલેન્ડમાં અને આંધ્રપ્રદેશ તેમજ તેલંગાણા એ રાજ્યોમાં પણ સૌથી વધારે એચઆઈવી પોઝિટિવ જોવા મળે છે. રાઈટ? એચઆઈવી પોઝિટિવના કેસ ત્યાં વધારે જોવા મળે છે. કયા રાજ્યો છે? આ બધા. પણ એમાં સૌથી વધારે ક્યાં છે? તો મિઝોરમ. ક્લિયર થઈ ગયું? પછી મિઝોરમની સરહદ આપણે જોઈ લીધી.
બરાબર. મિઝોરમની સરહદ આપણે જોઈ લીધી. મિઝોરમની કેપિટલ તમે મને કમેન્ટ કરી દેજો. બરાબર છે. તો આ કેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એ તમે સમજી શકો છો, રાઈટ. HIV તો એનું પૂરું નામ તો તમને ખબર જ હશે. HIV થી એડ્સ સુધી જતા વાર લાગે છે, પરંતુ એ સમયગાળાની નિયમિત દવા લઈ માણસ તો વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે છે, રાઈટ. કેવી રીતે ફેલાય છે એ પૂરું નામ તમને તો ખબર જ છે, હ્યુમન ડેફિયન્સી સિન્ડ્રોમ, રાઈટ. HIV અને એડ્સ તો એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિયન્સી સિન્ડ્રોમ, બરાબર છે. સિરિંજ એક સિરિંજ યુઝ કરવાથી અત્યારે લોકો ડ્રગ્સ ને જે લેતા હોય છે એના માટે સિરિંજ યુઝ કરે છે, તો ચેન્જ કર્યા વગર કરે છે. દૂષિત એવું લોહી હોય HIV પોઝિટિવ વ્યક્તિનું, પરીક્ષણ વગર ચઢાવવામાં આવે છે. પછી અસુરક્ષિત યૌન સંબંધો રાખવાથી આ બધીથી એડ્સ ફેલાય છે, રાઈટ. HIV વાયરસ ફેલાય છે ને HIV વાયરસમાંથી એડ્સ થાય છે, રાઈટ. તો સૌથી પહેલા HIV થાય છે ને પછી અને HIV વ્યક્તિ જ્યારે પણ સારવાર વ્યવસ્થિત લેશે તો એ એડ્સ સુધી પહોંચતા એને વાર લાગશે, રાઈટ. એમાં શું થાય છે, તો એની ઇમ્યુન સિસ્ટમ લો થઈ જાય છે, રાઈટ. ચાલો હવે આપણે આગળ વધીશું. અચ્છા, પૂર્વીય રાજ્યો તમને ખબર છે કયા કયા છે? બોલો, પૂર્વોત્તર રાજ્યો કયા કયા છે? ખબર હોય તો મને કહી દો. બોલો, ટાઈમ આપું છું. પૂર્વોત્તર રાજ્યમાં સેવન સિસ્ટર મને કહો. સેવન સિસ્ટર કોણ છે? બધા પૂર્વીય રાજ્યો છે. તો અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, બરાબર. એ બધા શું છે? પૂર્વીય રાજ્ય છે. વેસ્ટ બેંગાલ પણ પૂર્વીય રાજ્ય છે, પણ એ સેવન સિસ્ટરમાં નથી, રાઈટ. એ 8મું પૂર્વોત્તર રાજ્ય છે. ફરીથી રિપીટ કરું છું. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા, આ બધા સેવન સિસ્ટર્સ છે. અને પશ્ચિમ બંગાળ પૂર્વોત્તર રાજ્ય છે. સેવન સિસ્ટરમાં પશ્ચિમ બંગાળ નથી આવતું. ક્લિયર છે? તો આગળ વધીશું. હવે એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે. તાજેતરમાં ચર્ચામાં રહેલ અનિલ અગ્રવાલ ડાયલોગ શેની સાથે સંબંધ ધરાવે છે? બોલો. ઓપ્શન એ પર્યાવરણ, ઓપ્શન બી સંરક્ષણ, ઓપ્શન સી એઆઈ ક્ષેત્ર એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, અને પ્રાણીઓ માટે. બોલો. ચલો ફટાફટ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. હું તમને નીચે બતાવી દઉં છું. બરાબર છે ઓપ્શન એ. તો ચાલો હવે ફરીથી શરૂ કરી દઈશું. આપણે આપણા મેઇન પોઈન્ટ પર આવી જઈશું. તો અનિલ અગ્રવાલ એટલે એક પર્યાવરણવિદ હતા, બરાબર છે. એમણે મિકેનિકલ એન્જિનિયર હતા. મેં અહીંયા લખ્યું નથી, તો હું તમને ઓરલી કહું છું, કારણ કે ડિગ્રીઓ પૂછાતી નથી, બરાબર ફ્રેન્ડ્સ, કોઈને પણ. તો એ ડિગ્રીઝ ને એ બધું આપણે જોવાની જરૂર નથી. તો એમણે એક પર્યાવરણવિદ હતા, રાઈટ. કોણ હતું? અનિલ અગ્રવાલ. અને એમને યાદમાં જ ઉજવાય છે. તો પર્યાવરણ માટે હાલમાં તેઓએ એટલે કે એમનું તો દેહાંત થઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું છે, પણ એમણે શેના સ્થાપક હતા? સેન્ટર ઓફ સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, દિલ્હીના સ્થાપક છે. હાલમાં એમણે પર્યાવરણ વિશે પાણી માટે શુલ્ક વસૂલવું જોઈએ એ પણ રિપોર્ટ આપ્યો છે. ત્યાં જે મીટિંગ થઈ છે એ પછી હાથી અને માનવ વચ્ચે સંઘર્ષ થાય છે એના વિશે વાતચીત થઈ છે. પછી માનવ અને વાઘ વચ્ચે જે સંઘર્ષ થાય છે ને એમાં ઓબ્વિયસલી કે વાઘ જ જીતે, બરાબર. તો એની પણ વાત થઈ છે. પછી આ બધી વાતો થઈ છે. એક મિનિટ ફ્રેન્ડ્સ. ચલો પાણી પી લો. તમને ખબર છે અત્યારે હાલ કેટલા અભયારણ્ય છે?
રિઝર્વ છે હાથીઓ માટે, તો 33 છે, રાઈટ. 33 હાથીઓના રિઝર્વ્સ છે. એ તમે નોટ ડાઉન કરી લેજો, કદાચ વન લાઇનરમાં પૂછી લે તમને. સૌથી વધારે કેરળમાં હાથીઓ જોવા મળે છે, પરંતુ અભયારણ્ય અત્યારે મધ્યપ્રદેશમાં છે, કેરળમાં છે. હાથીઓ વધારે ક્યાં જોવા મળે છે? કેરળમાં. વાઘ અને ચિત્તા મધ્યપ્રદેશમાં. જો અહીંયા હું તમને પ્રૂફ આપી દઉં. અનિલ અગ્રવાલ ડાયલોગ 2025 માનવ હાથી સંઘર્ષ. તો ચલો થોડું ઝૂમ કરીને જોઈશું આપણે. હાથીના હુમલાઓના કારણે માણસોની મોત થઈ છે, જે 2020-21 થી 2023-24 ને વચ્ચે 10 રાજ્યોમાં વૃદ્ધિ થઈ છે. બરાબર. કયા? તો પશ્ચિમ બંગાળ, ઝારખંડમાં સૌથી વધારે મૃત્યુ થયું છે. ક્યાં? ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મૃત્યુ વધારે થયું છે. પહેલા કરતા વધ્યું છે અને 3 રાજ્યોમાં વધારે છે એનું પ્રમાણ. ક્યાં છે? તો ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ. હવે પેપર સેટરની પેપર પૂછવાની સ્ટાઇલ બદલે છે, તો તમને પૂછી શકે છે કે આવું કે કયા રાજ્યોમાં માનવ અને હાથી વચ્ચે વધારે સંઘર્ષ થાય છે. તો તમે આ લખી શકો છો. વાંચેલું હશે ને તો તમે લખી શકશો, રાઈટ. આ તમને હાથીના જેટલા બી તમે ઝૂમ કરશો તમારા પીડીએફમાં, એટલે તમને બધે મળી જશે કે ક્યાં કેટલા પાર્ક્સ છે, રાઈટ. ટોટલ કેટલા છે? અરે 33 રિઝર્વ છે, રાઈટ. અને તમને બધું મસ્ત મજાની માહિતી મળશે. અને માનવ અને હાથી વચ્ચે શું થશે? સંઘર્ષની માહિતી આપશે. એમાં જે સ્ત્રોત ક્યાંથી લીધો છે? તો સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ 2025. એ પછી વાઘ માટે પણ એમણે બતાવ્યું છે. તો 2022ની તુલનામાં 23 સુધીમાં વાઘોના હુમલામાં માણસોની મોત થઈ છે, અને 58%માં એટલે કે 58% એમાં ઘટાડો થયો છે. હાથી એનો કેટલા રિઝર્વ છે? મેં કહ્યું એમ યાદ રાખજો ફ્રેન્ડ્સ, 33. હાઉ મેની એલિફન્ટ રિઝર્વ ઇન ઇન્ડિયા? તો 33, રાઈટ. 33 છે, બરાબર. લગભગ 14 સ્ટેટમાં છે. કેટલા? 14 સ્ટેટમાં ફેલાયેલું છે, એ યાદ રાખજો. એમાં ભૂલ ના થાય. લગભગ 33 એલિફન્ટ રિઝર્વ છે અને 14 સ્ટેટમાં ફેલાયેલું છે. અને તમારે એની માહિતી જોઈતી હોય તો હું એક મસ્ત મજાના હાથીઓના રિઝર્વનું એક શોર્ટ બનાવી દઈશ, બરાબર. એટલે જેથી કરીને પરીક્ષામાં તમારે હાથીનું એલિફન્ટ રિઝર્વ પાર્ક પૂછાય તો તમને યાદ હોય, રાઈટ. પછી આ ક્યારે ઉજવવા? એમને જે આપણે અનિલ અગ્રવાલ વિશે જોઈશું કે એમણે કોણ હતા અને એમને શું ઇનામો મળેલા છે. એક મિનિટ ફ્રેન્ડ્સ. અને હાથી માટેનું જે અભિયાન ચાલુ થયું હતું એ ક્યાં થયું હતું? યાદ છે? ક્યાંથી? પ્રોજેક્ટ એલિફન્ટ. પ્રોજેક્ટ એલિફન્ટ કોઈને ખ્યાલ હોય તો મને કહી શકો છો. 1991-92માં શરૂ થયો હતો, બરાબર. પ્રોજેક્ટ એલિફન્ટ ક્યાંથી શરૂ થયો હતો એ પણ લખી લેજો, રાઈટ. પ્રોજેક્ટ એલિફન્ટ 1992 થી શરૂ થયો હતો, રાઈટ. એ તમે નોટ ડાઉન કરી લેજો, જેથી કરીને એક્ઝામમાં પૂછાય તો તમને આવડશે, રાઈટ. પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારથી શરૂ થયો હતો? તો 1992 થી, બરાબર. હવે 1986માં અનિલ અગ્રવાલને કેટલા મહાન વ્યક્તિ છે, પદ્મશ્રી પણ મળેલો છે અને પદ્મભૂષણ પણ મળેલો છે, રાઈટ. એમણે હિન્દુસ્તાન ટાઈમ્સના સાયન્સના સંવાદદાતા તરીકે પણ કામ કરેલું છે. યુએનઈપીમાં એમણે યુએનઈપીમાં ક્યાં ચૂંટાયા હતા? તો યુએનઈપીમાં 1987માં ગ્લોબલ 500 રોલ ઓફ ઓનરમાં પણ ચૂંટાયા હતા, બરાબર. યુએનઈપી તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, યાદ રાખજો પૂરું નામ, રાઈટ. સ્થાપના 5 જૂન 1972. એની યાદમાં જ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, બરાબર. પર્યાવરણ દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો યુએનઈપીની સ્થાપના, બરાબર. મુખ્ય મથક ક્યાં છે? તો નૈરોબી, કેન્યા. એ શું કરે છે? તો એસડીજી ગોલ પ્રાપ્ત કરવા પર્યાવરણની કોઈ હોય, પર્યાવરણને લગતા જેટલા પણ કામ હશે એ યુએનઈપી કરશે, રાઈટ. એ સિવાય કયા રિપોર્ટ બહાર પાડે છે? તો એમિશન ગેપ રિપોર્ટ બહાર પાડે છે. ગ્લોબલ રિસોર્સ આઉટલુક રિપોર્ટ બહાર પાડે છે. એડપ્શન ગેપ રિપોર્ટ બહાર પાડે છે. અને ગ્લોબલ વેસ્ટ મેનેજમેન્ટ આઉટલુક બહાર પાડે છે. એના રિપોર્ટ યાદ રાખજો, તમને પૂછાય કે નીચેનામાંથી યુએનઈપી દ્વારા યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા કયો રિપોર્ટ બહાર પાડવામાં આવતો નથી? તો તમને 3 એ આપી દીધા હોય અને ચોથું અલગ આપ્યું હશે, અને પછી વિધાન વાક્યમાં બેસાડશે 1, 2, 3, 1 અને 2, તો તમે કન્ફ્યુઝ થશો. જો
તમે રિપોર્ટ્સ યાદ રાખ્યા હશે તો તમને પાક્કું જ આવડશે. તો બસ ફ્રેન્ડ્સ, જો તમને પસંદ આવતું હોય તો લાઈક ને શેર જરૂરથી કરતા રહેજો, બરાબર. પછી હાલમાં જ આપણે કાલે જે બજેટમાં મેં તમને આપ્યું હતું, તમે જોયું હશે ને મારું બજેટનું લેક્ચર વિડીયો, તો એમાં મેં લખાયું હતું, તમને ખબર છે કે વહીવટી પંચની રચના થશે, રાઈટ. બજેટમાં ફાળવણી કરી છે, તેની ઓફિશિયલી મંજૂરી આપી દીધી છે. કોણ આપે છે? તો અત્યારે આપ્યું છે એ કોણે આપી છે? આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. ક્લિયર? તો એના અધ્યક્ષ કોણ બનશે? હસમુખ અઢિયા. જવાબ આવી ગયો. કઈ નહીં, ચલો. અહીંયા મેં આપ્યું છે યમલ વ્યાસ, પછી બંછાનિધિ પાની, હર્ષ સંઘવી અને હસમુખ અઢિયા. તો આમાં તમારો જવાબ શું આવશે ફ્રેન્ડ્સ? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, હસમુખ અઢિયા, બરાબર. 5 સભ્યોની સમિતિ બનશે. હસમુખ અઢિયા એના અધ્યક્ષ હશે, જે ચર્ચા વિચારણા કરીને 2 વર્ષમાં બધી જ ભલામણો સરકારને આપશે. એના માળખા વિશે, રાઈટ. લિવિંગ વેલ, અર્નિંગ વેલ ના સિદ્ધાંતના આધારે ઘડવામાં આવેલ છે, બરાબર. વિકસિત ગુજરાત @2047 ના રોડ મેપના સંદર્ભમાં વહીવટી કાર્યક્ષમતા વધારવી, અસરકારકતા વધારવી, પ્રભાવશીલતા વધારવાના હેતુથી આ પંચ શરૂ કરવામાં આવ્યું છે. હવે યમલ વ્યાસ તો કોણ છે? મેં નીચે તમને લખાઈ દીધું છે, જેથી તમારે કોઈ ઇસ્યુ જ ના આવે. જો જોડકામાં પૂછી લે કે યમલ વ્યાસ તો નાણામંત્રી, ગુજરાત સરકારના ગુજરાતના રાજ્ય કક્ષાએ ભારતનું તમને યાદ જ હશે 16મા નાણાં પંચના અધ્યક્ષ, બરાબર. બંછાનિધિ પાની તો એએમસી ના મ્યુનિસિપલ કમિશનર, હર્ષ સંઘવી તો ગૃહમંત્રી અને બંછાનિધિ હસમુખ અઢિયા તો વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ. તમને જોડકામાં પૂછી લે તો તમે યાદ કરેલું હશે તો વાંધો નહીં આવે, બરાબર. બાથોઇઝમ જે ધાર્મિક વિકલ્પ છે, બરાબર, એને કાયદેસર મંજૂરી કયા રાજ્યએ આપી છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી આસામ. બોલો, તમને ખબર હોય તો મને કહી શકો છો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી આસામ. ફ્રેન્ડ્સ, એક આસામ વિશે ને પ્રોપર બધું જ તૈયાર કરીને જોજો. ઓપ્શન આપણો જે આસામ છે, આસામ એ બહુ જ ચર્ચામાં છે, બહુ એટલે બહુ જોરદાર ચર્ચામાં છે આસામ. તો આસામ વિશે જેટલી પણ નાની મોટી માહિતી તમારાથી કલેક્ટ થાય એ બધી જ કલેક્ટ કરી લેજો, નહીં તો તમે કન્ફ્યુઝ થઈ જશો. ખબર છે ને ફ્રેન્ડ્સ કેમ? તો અત્યારે આસામે જોરદાર ચર્ચામાં છે. મોસ્ટલી ઝુમુર નૃત્ય, હમણાં ઝુમુર નૃત્ય જે કોણ કરે છે? ચાઈ જનજાતિ, ટી જનજાતિ કહેવાય છે, રાઈટ. એમના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 8,000 લગભગ નૃત્ય, 8,000 લોકોનું નૃત્ય રજૂ કર્યું હતું અને આપણા વડાપ્રધાનશ્રીએ હાજરી આપી હતી ત્યાં, એટલા માટે પણ ચર્ચામાં છે, રાઈટ. એ સિવાય આસામની 2 રાજધાની છે. કઈ? દિબ્રુગઢ અને દિસપુર. એ સિવાય તેજપુરને સાંસ્કૃતિક રાજધાની તરીકે વિકસાવશે, રાઈટ. આસામ તો અસમિયા ભાષાને હમણાં જ શાસ્ત્રીય ભાષામાં સ્થાન મળ્યું. તો ટોટલ આપણી શાસ્ત્રીય ભાષા કેટલી થઈ ગઈ? 11 થઈ ગઈ, બરાબર છે. અને મેં શાસ્ત્રીય ભાષા વિશે પણ એક વિડીયો બનાવેલો છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો કે કોને શાસ્ત્રીય ભાષા તરીકે દરજ્જો ક્યારે મળે છે, પહેલા કેટલી હતી અને અત્યારે કેટલી છે. એ બધી જ મેં મસ્ત મજાની શોર્ટ એન્ડ સ્વીટ માહિતી તમને આપી છે, તો તમે ત્યાં જઈને પણ એ જોઈ શકો છો. તમને એ પણ ખૂબ ગમશે ફ્રેન્ડ્સ. એક વખત તમે જરૂરથી જોજો ત્યાં જઈને. અને જે જીપીએસસી ની છે આપણો સાંસ્કૃતિક વારસો, એમાં એ આવડી જશે, રાઈટ. તો બોડો આદિવાસીની જાતિને, એ લોકો જે બોડો આદિવાસી છે, જનજાતિ છે, રાઈટ, એમના માટે આ બનાવી છે, રાઈટ. એ લોકો માને છે બાથો પૂજા 5 તત્વો પર આધારિત છે. કયું? તો વાયુ, સૂર્ય, પૃથ્વી, આકાશ, અગ્નિ, બરાબર. એમના સર્વોચ્ચ દેવતાને શું કહે છે? બાથોબ્રાય કે સિબ્રાય માને છે. આસામ અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમ સાથે સરહદ ધરાવે છે. બાંગ્લાદેશ સાથે તેની આંતરરાષ્ટ્રીય સરહદ છે. બ્રહ્મપુત્ર નદીનો મોટો ડેલ્ટા પણ અહીં આવેલો છે. પછી દિસપુર અને દિબ્રુગઢ અને તેજપુરને સાંસ્કૃતિક રાજધાની વિકસાવશે. કામાખ્યા દેવીનું મંદિર, જે એની બ્લેક મેજિક માટે જાણીતું છે, રાઈટ. એના માટે પણ એ જાણીતું છે આસામ નું કામાખ્યા મંદિર. તો એના માટે પણ એ જાણીતું છે, તો તમે એ પણ કહી શકો છો, રાઈટ.
હવે એના સીએમ કોણ છે તો તમને સૌને ખબર હશે, હેમંત બિસ્વા શર્મા, રાઈટ. પછી આસામનું બીજી કોઈ માહિતી તમને હોય, ખ્યાલ હોય તો કરો. અચ્છા ચલો, આપણે આ જે રાજધાનીની વાત નીકળી છે તો જોઈ લઈએ. બીજા કયા રાજ્યો છે તો ઉત્તરાખંડની પણ 2 રાજધાની છે, દહેરાદૂન અને ગેરસેણ. હિમાચલ પ્રદેશની શિમલા, ધર્મશાળા. મહારાષ્ટ્રની મુંબઈ, નાગપુર. લદ્દાખની લેહ અને કારગિલ. અને હજુ જે આંધ્રપ્રદેશમાં હાલ ઓન પેપર નથી આવી, હજુ પ્રસ્તાવિત કહી શકો છો, અમરાવતી, બરાબર. એની વિશાખાપટ્ટનમ અને એક કહે છે કુર્નૂલ, રાઈટ. હવે તમે મને એમ કહેશો કે આ કેટલું જરૂરી છે આસામ, છે કે નહીં? આસામથી કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે. મેઇન આપણું જે ગેંડાનું નેશનલ પાર્ક છે, કાંજીરંગા નેશનલ પાર્ક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે બહુ પૂછાય છે, રાઈટ, એ પણ આસામમાં છે. તો તમે સમજી શકો છો ને ફ્રેન્ડ્સ, કેટલું બધું જરૂરી છે આસામની વિશે માહિતી ભેગી કરવી, રાઈટ. આસામ એટલે અત્યારનો હોટ ટોપિક છે. ત્યાં રાજ્યસભાની 7 સીટ છે અને લોકસભાની 14 છે. મને યાદ છે એટલે મને યાદ આવ્યું એટલે હું કહું છું, તમે લખી કાઢજો ફ્રેન્ડ્સ. મેં આમાં લખ્યું નથી, પરંતુ મને એકદમ જ યાદ આવ્યું એટલે મેં તમને કહી દીધું, બરાબર. જેથી કરીને તમે જોતા હોય તો પેનથી તમે લખી લેજો, બરાબર. પછી શું કહેવાય, આટલી બધી માહિતી તો ઇનફ છે આસામ માટે, હું માનું છું એટલા સુધી, બરાબર. અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનું નેશનલ પાર્ક, રાઈટ. કેટલું બધું ઇમ્પોર્ટન્ટ છે બોલો, આસામ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે 8મું નેશનલ પાર્ક પણ ત્યાં બન્યું છે, રાઈટ. એ સિવાય કયા છે? માનસ નેશનલ પાર્ક, પછી કાંચીરંગા, દિબ્રુ સૈખોવા નેશનલ પાર્ક, તો ઓરાંગ નેશનલ પાર્ક, એ બધા જ એના જાણીતા નેશનલ પાર્ક્સ છે, રાઈટ. હમણાં જ જે 8મું પણ બન્યું છે, રાઈટ. તો એ તમે નોટ્સ ડાઉન કરી લેજો કે આપણે કેટલું જરૂરી છે. આજે થોડુંક લાંબુ થઈ જશે ફ્રેન્ડ્સ, કારણ કે બહુ બધી માહિતી છે. પ્રશ્નો ઓછા છે, માહિતી વધારે છે. અને આપણો લગભગ લાસ્ટ ક્વેશ્ચન રહેશે, રાઈટ. ગુજરાતના મુખ્યમંત્રીએ કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ હેઠળ યોજાયો, એમાં નીચેનામાંથી શું સાચું છે? એ કૃષિ મોબાઈલ એપ પ્રશ્ન ડિઝાઇન કરવામાં થોડીક ભૂલ છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કિસાન સમારોહ દરમિયાન લોન્ચિંગ કર્યું, એ બાબતે નીચેનામાંથી શું સાચું છે? પ્રશ્ન એવો છે, બરાબર. એ કૃષિ મોબાઈલ એપ, બી કૃષિ વેબ પોર્ટલ, સી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, અને ડી ઉપરના બધા. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઉપરના બધા. તો બધું જ હમણાં 24મી જે સમારોહ એમાં આ જાહેરાત કરી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા, અને વર્ચ્યુઅલી રીતે વડાપ્રધાનશ્રીએ હાજરી આપી હતી. તો તમને યાદ છે ને, એના કૃષિ સન્માન હેઠળ 19મો હપ્તો જે એની ચાલે છે, એ પણ બિહારના ભાગલપુરથી જાહેર કર્યો, બરાબર છે. મોદી સાહેબે જે આપણા વડાપ્રધાનશ્રી છે, રાઈટ, એમણે મુલાકાત લીધી હતી 3 રાજ્યોની, રાઈટ. કયું તો બિહાર, આસામ અને મધ્યપ્રદેશ. તો એમણે આસામના જે ઝુમર નૃત્ય છે ત્યાં એમણે જોયું હતું, રાઈટ. એમાં પણ એમણે ભાગ લીધો હતો, બરાબર. ભાગ લીધો હતો એટલે એના જોનારા બન્યા હતા, રાઈટ, પ્રેક્ષક બન્યા હતા, એમ કહી શકો છો. એ સિવાય બિહાર પણ ગયા છે, રાઈટ. અને હાલ રાષ્ટ્રપતિશ્રી પણ મુલાકાતે છે 3 રાજ્યની, રાઈટ. તો આપણે ગુજરાતમાં એમણે વર્ચ્યુઅલી ભાગ લીધો, તો એ બાબતે જોવાનું છે કે એપ લોન્ચ કરી, તો બધી જ એપ એમણે લોન્ચ કરી છે, બરાબર છે. તો આપણે થોડુંક ડિટેલ જોઈ લઈશું. તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર લાઇટ ઇમેજિંગ પ્રોસેસિંગ તેમજ ડેટા વિશ્લેષણ, એ શું કરશે? ઇમેજિંગ પ્રોસેસિંગ કરશે તેમજ ડેટા વિશ્લેષણ કરશે, અને એમાં ખેડૂતોને મદદરૂપ થશે. પાક વાવણીથી લઈને કાપણી સુધીની પ્રક્રિયાનું સતત અવલોકન કરશે. તેનાથી તો જીપીએસ સિસ્ટમ અંદર લગાવેલી છે એટલે, બરાબર. પછી પોર્ટલ અને એપ, એ પણ એઆઈ આધારિત છે, જે ખરીફ ઉનાળુ પાક વિશે માહિતી આપશે અને રિયલ ટાઈમ પર ઉપલબ્ધ કરાવશે. એ શું કરશે? એ સિવાય
તો પાકનો ઉત્પાદન અંદાજ, જમીનમાં ભેજ, વિવિધ પાકની તંદુરસ્તી કે પછી બીમારી હોય પાકમાં એ, જમીન અને પાકરોગ સંક્રમણ, કુદરતી આફતો વગેરેની માહિતી કમાન્ડ એન્ડ કંટ્રોલરને પણ મોકલશે અને ખેડૂતને પણ મોકલશે. ખેડૂતે ફક્ત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો બસ આજ માટે આપણે આ રાખીશું. ક્વેશ્ચન પૂરા થઈ ગયા. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈ લઈશું. તો હાલમાં જ શું છે, તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, રાઈટ, દ્રૌપદી મુર્મુએ મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતની મુલાકાતે છે. એ સિવાય INS ગુલદારને ભારતીય નેવીને સોંપી દેવામાં આવ્યું. કેમ? તો પાણીની અંદર એમાં સંગ્રહાલય બનશે એટલા માટે, બરાબર. પછી CCTV લીકેજ કેસ, સાયબર ટેરરિઝમની કલમ ઉમેરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું. આના માટે ફક્ત આટલું જ છે, બરાબર. આપણે આમાં CCTV વાળા વધારે ડિટેલમાં ઉતરવાની જરૂર નથી. હા, આ કેમ થયું? તો તાજેતરમાં તમને સૌને ખબર છે કે જે હમણાં સોરી ફ્રેન્ડ્સ, તાજેતરમાં હમણાં જે CCTV દવાખાનાનો જે પ્રશ્ન ઉદ્ભવ્યો, પ્રેગ્નન્ટ મહિલાઓના જે ચેકિંગ થતું હોય ને લીકેજ થયા. એ સિવાય ગંગા સ્નાન કરતી મહિલાઓનું CCTV હેક કરીને હેક કર્યા હતા, ને હેક કર્યા પછી જે એને ઓનલાઈન વેચતા હતા. ખરેખર બહુ ખરાબ વસ્તુ કહેવાય છે કે આપણા દેશમાં થઈ રહ્યું છે. અને આ જે થયું એની તપાસ થ્રુ પછી સરકારે ઓન ધ સ્પોટ આ પગલા લીધા છે, ગુજરાત સરકારે, કે એને ફાસ્ટ ટ્રેક કોર્ટ પર ચલાવશે, રાઈટ. તો બસ ફ્રેન્ડ્સ, મજા આવી ગઈ ને? કેવી લાગી માહિતી? અને આજનું આ છે ને વિડીયો તમે સ્ટાર કરીને રાખજો. આમાંથી તમારા 2 પ્રશ્નો તો આવશે જ આવનારી GPSC ની પરીક્ષામાં. એ હું તમને ગેરંટી આપું છું. તમે મને યાદ કરશો ત્યારે. હા ને ફ્રેન્ડ્સ, તો બસ એક વખત એક મસ્ત મજાનું લાઈક બટન જરૂરથી દબાવજો અને કમેન્ટ જરૂરથી કરજો. મજા આવી હોય ને તો બસ, તો કમેન્ટ કરશો ને તો મને પણ ખૂબ ગમશે ફ્રેન્ડ્સ. તો ચાલો, આજ માટે આટલું જ રાખીશું. પછી ફરીથી કાલે મળીશું નવી માહિતી સાથે. તો બસ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ.